ત્યારબાદ આપણે આવી ગયા. તો ત્યારબાદ દીદીને મૂક્યા બાદ તો ત્યારબાદ ફાઇનલી મિત્રો હવે આપણે ત્યારબાદ ફાઇનલી જય હિન્દ અને જય માતાજી મિત્રો. આજના નવા વ્લોગમાં તમારો સ્વાગત છે. તો ત્યારબાદ આપણે જવાના હતા ઘરે. તો ત્યારબાદ બને રહેજો વ્લોગમાં અને બસમાં મળીએ તમને. તો ત્યારબાદ મિત્રો 6 વાગ્યા હતા અને તમે જોઈ શકો છો અહીંયા આપણે પાણી દઈ દીધું અને ફૂલમાં અહીંયા અને અહીંયા પણ જે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે પાણી દઈ દીધું. તો બને રહેજો વ્લોગમાં. તો ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા હતા બસ સ્ટેન્ડ તરફ. પછી ત્યારે તમને મળીએ. તો ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા બસ સ્ટેન્ડે અને હવે સાધન આવે તો ત્યાર સુધી બને રહેજો બ્લોગમાં. તો ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે જતા હતા હવે મહાદેવજીના દર્શન કરવા માટે. સાહિલ મને મૂકવા આવ્યો હતો. સાહિલે મને ચોકલેટ આપીએ ગાઈસ. તો બને રહેજો બ્લોગમાં. ને સાહિલ થોડોક ઇમોશનલ થઈ ગયો હોય તો બને રહેજો બ્લોગમાં. બસ ફાઇનલી મિત્રો અમે જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડ બાજુ. ને જોજો સાહિલે મને સાહિલ જોઈ શકો છો સાહિલ ભાગતો તો એકલો બ્લોગમાં. સાહિલ ભાગા જગી કરી દે કાંઈ. તો ત્યારબાદ મિત્રો સ્લીપર આવી ગઈ હતી અને આપણે નીકળી ગયા હતા. તો બને રહેજો બ્લોગ. તો ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા અહમદપુર. તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણી બસ આવે ત્યારે બસમાં નીકળીએ. ત્યાર સુધી જોઈએ બ્લોગર આવે. તો ત્યારબાદ ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા હતા કડી અને બહાર લઈ લે સામાન. ત્યારબાદ બને રહેજો બ્લોગ. તો ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા કડી બસ સ્ટેન્ડે. જોઈ શકો છો ત્યાં બસ પડી હતી એક અને આપણી બસ હજી આવવાની વાત છે. તો ત્યારબાદ આવી જાય તો ત્યારબાદ મળીએ. તો ત્યારબાદ મિત્રો આપણે આવી ગયા હતા કામાના ગોગા મહારાજના મંદિરે. જે તમે જોઈ શકો છો કે બસ રહી હતી 5-10 મિનિટ માટે ઊભી. ત્યારબાદ તમને બતાવું કે કેવું છે મંદિર. ત્યારબાદ મિત્રો હું તમને હવે બતાવીશ મંદિર કે જે કેવું લાગી રહ્યું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. ત્યારબાદ તમે જોઈ જ રહ્યા છો આ ટાઈપે કંઈક મંદિર લાગે છે. તો ત્યારબાદ બને બ્લોગમાં. ત્યારબાદ મિત્રો આપણે કરી લીધા દર્શન. હવે ત્યારબાદ આપણે નીકળી જઈશું બસ બાજુ. તો ત્યારબાદ બન્યા રહેજો બ્લોગમાં અને તમને બતાવીશ કે આપણું કચ્છ કેવું લાગી રહ્યું છે. રૂડું રૂપાળું કચ્છ બતાવીશ તમને. તો બન્યા રહેજો બ્લોગમાં. ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ધ્રાંગધ્રા અને હલો હું તમને થોડોક એનો કંઈક સીન બતાવું. રેલવે જોઈ શકો છો. આ તો છે ચોલીનો રેલવે જે તમે જોઈ. ત્યારબાદ મેં ઉપર સામાન પકડી દીધો અને હવે આપણે મહાદેવ હોટલ કને જે ઊભા હતા જે તમે જોઈ શકો છો. ત્યારબાદ 2 બસ ઊભી હતી અને ત્યારબાદ હવે આપણે નીકળી જવાના છીએ. તો બને રહેજો બ્લોગમાં અને થોડા ઘણા વ્યૂ પણ બતાવીશ જે શોર્ટમાં તમે જોઈ લેજો. ત્યારબાદ જોઈ શકો છો આપણે આવી ગયા હતા ભાઈબંધને મળી ગયો તો એટલે પૂરબા કે દીકરી ત્યારબાદ ફાઇનલી આપણે પોતાનો સામાન લઈ તમે જોઈ શકો. બને રહેજો બ્લોગમાં. ત્યારબાદ તમે જોઈ શકો છો આ છે આપણે આ બધા વ્યૂ છે જે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે આવી ગયા હતા ગાંધીધામ.
ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અંજાર. તે તમે જોઈ શકો છો, આ છે બસ સ્ટેન્ડ. ત્યારબાદ બને રહેજો બ્લોગમાં, અને આપણે જવાનું છે હવે ઘર બાજુ. તો ત્યારબાદ મિત્રો આપણી બસ આવી ગઈ હતી, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે જવાનું છે આ બસમાં, તો બને રહેજો બ્લોગમાં. ત્યારબાદ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, આપણે જતા હતા ઘરે, કારણ કે બસ તો છેક ઉતારવી નથી ઘર બાજુ. ત્યારબાદ પગે હાલી જવું પડશે, એટલા માટે પછી આપણે નીકળી ગયા હતા પગે. તો બને રહેજો બ્લોગ. ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે પકવા આવ્યા હતા ઘર બાજુ, અને તમે જોઈ શકો છો આવો કંઈક વ્યૂ છે અમારા બાજુનો, તમે જોઈ લેવો પેલા. બને રહેજો બ્લોગમાં. ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા ઘર બાજુ. હવે આપણે જોઈએ મમ્મીનો રિએક્શન કેવો થાય. બસ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ઘરે. પપ્પા જય માતાજી. મમ્મી ક્યાં? આ આપણું ઘર છે, જોઈ લેજો. બને રહેજો બ્લોગમાં. ત્યારબાદ ફાઇનલી મિત્રો હું ચડતો ધાબા પર, ને હવે હું તમને બતાવું કે મારો ઘરનો વ્યૂ ઉપરથી કેટલો મસ્ત અને કુલસી લાગે છે. તો ત્યારબાદ મિત્રો આપણે મળી લીધું મમ્મીને, અને ત્યારબાદ તમે જોઈ શકો છો થોડી વાર પિક્ચર જોવા લાગ્યો તો હું. અને હવે કંઈક જમવાનું બનાવે છે મમ્મી. મમ્મી તમે શું કરો? રોટલી બનાવો. તો મમ્મી રોટલી બનાવે છે, ને પપ્પા ખીચડી લઈને જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને બા કરતા હતા દીવાબત્તી. તો ત્યારબાદ આપણે કાનુબાન મળી લઈએ, તમે જોઈ શકો છો. કાનુબાન મળી લીધું. ત્યારબાદ આપણે હવે જઈ શકીએ, આપણે રસોડામાં જઈએ, જોઈએ રસોડામાં શું થાય છે. તો તમે શું કરો છો? રોટલી ગાઈસ. તો ફાઇનલી ગાઈસ ફૂલ વાગા ચીકી આકાના રોટલી. તો હવે જમીને મળીએ ત્યારબાદ બન્યા જો બ્લોગમાં. તો ત્યારબાદ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો જમવાનું બની ગયું હતું, અને આપણે બેસી ગયા જમવા. મમ્મી ફૂલ બાકા ચીકી ક્યાં બોલ રહ્યો? હાલો જમવા. તમે શું કહો છો? હાલો ફોન જમવા. આ જમવા બેસી ગયા, હું બેસી જાઉં, મળીએ. ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે જમી લીધું હતું, અને હવે જશું ભાઈબંધના ઘરે. તો બના રહેજો બ્લોગમાં. તો ત્યારબાદ ફાઇનલી મિત્રો હવે આપણે જશું ચોકડીએ, જે કાંઈ વસ્તુ લેવાની, એટલા માટે દીદી ભેગો જાઉં છું. ફૂલ બાકા ચીકી. તો બને રહેજો બ્લોગમાં. તો ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે નાસ્તો લઈ લીધો, તમે જોઈ શકો છો. અમે જઈ રહ્યા છીએ ઘર તરફ હવે. તો બને રહેજો બ્લોગમાં. ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે જતા હતા અક્ષના ઘરે. ચલો રોમ રોમ ભાઈઓ. તો ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે બેસી લીધું હતું ભાઈબંધના ઘરે, એન્ડ હવે અમે નીકળી ગયા હતા ઘરે. તો ત્યારબાદ દીદીને મૂક્યા બાદ હું ને મમ્મી નીકળી ગયા હતા ઉષા માસીને ઘરે, કે એમને થોડીક હેલ્પિંગ હેન્ડ કરવાની હતી. તો ત્યારબાદ તમે બને રહેજો બ્લોગમાં. ત્યારબાદ આપણે આવી ગયા માસીના ઘરે, ને જોઈ શકો છો મમ્મી કરતા હતા. બને રહેજો બ્લોગ. મળી આવે કાલના નવા બ્લોગ સાથે.